આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં કંપનીમાં આગ લાગવાનો મામલો માંગરોળની કંપનીમાં ભીષણ આગની ઘટના જેમાં નરોલી ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના બની। વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કંપનીમાં ફાયર સેફટીને લઈને કોઈ વ્યવસ્થા નથી। 9 કલાકથી વધુ સમયથી આગ લાગી હતી। તો કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી અને આગ લાગે ત્યારે ભારે નુકસાન થતું હોય છે। કંપનીમાં ફાયર સેફટીના કોઈ સાધનો ન હતા। 9 કલાકથી વધુ સમયથી આગ લાગી હતી। નરોલી ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના જેમાં પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને જે કચરો હતો વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા જ અફરાતફરી મચી હતી અને જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર ફાઇટરની 10 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। 9 કલાકથી વધુ સમયથી આ આગ લાગી હતી પરંતુ કંપનીમાં ફાયર સેફટીના કોઈ સાધનો નથી, કોઈ વ્યવસ્થા નથી। તો વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નરોલી ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના। સુરતના માંગરોળની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। 9 કલાકથી વધુ સમયથી આ આગ લાગી હતી। કંપનીમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી। વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના બની। તો કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી અને જે બાદ આગ લાગે છે ત્યારે ભારે નુકસાન પણ થતું હોય છે। તો કંપનીમાં ફાયર સેફટીને લઈને કોઈ વ્યવસ્થા નથી। 9 કલાકથી વધુ સમયથી આ આગ લાગી હતી। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના બની જેમાં સુરતના માંગરોળની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સમગ્ર માલસામાન બળીને ખાખ થયો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના તો આગ લાગતા અફરાતફરી મચી હતી। લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે વેસ્ટનો જથ્થો હતો તેના માટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો કંપનીમાં ફાયર સેફટીને લઈને કોઈ વ્યવસ્થા નથી તે એક મોટો સવાલ। બીજી તરફ 9 કલાકથી વધુ સમયથી આ આગ લાગી હતી। ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો 10 જેટલી ગાડીઓ ફાયર ફાઇટરની ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જે બાદ આગ કાબૂમાં આવી। તો આગ લાગતા લોકોમાં ભયનો માહોલ, લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। નરોલી ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના। સદનસીબે એ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજા થઈ નથી પરંતુ સમગ્ર માલ સામાન બળીને ખાખ થયો। મારું નામ ફાલ્ગુન કુમાર ગઢવી, ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। અમને રાત્રે 12:30 વાગે કોલ મળ્યો કે કોઈ બીએન પેપર મિલમાં આગ લાગેલી છે જે ક્રાફ્ટ પેપર બનાવે છે। તો અમે ઘટના સ્થળે આવ્યા એટલે આખી ફેક્ટરી પકડાઈ ગઈ હતી। અહીંયા 10 થી 12 જેટલા ફાયર ફાઇટરો છે તથા સ્ટાફ સાથે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ? આગ લાગવાનું કોઈ હજુ કારણ જોવા મળ્યું નથી। હજુ કુલિંગની કામગીરી ચાલુ છે। કેટલા કલાકથી આગ લાગી? 11, 11:30 ને એવું કહે છે કે લાગેલી છે તો મિનિમમ 10 કલાક તો થયા। હજુ સર કેટલો સમય લાગશે? હજુ કદાચ 4-5 કલાક લાગે। હાલ કુલિંગની કામગીરી ચાલે?